નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 BA વિષયના જે વિભાગ ઈના ટોટલ 20 ગુણના આઈએમપી પ્રશ્નો છે એની વાત કરવાના છીએ। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને સંપૂર્ણ PDF ફાઇલ માટે ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી છે, ત્યાંથી તમે મેળવી શકો છો। અને આ જે BA વિષયનું પેપર છે તો મોટા ભાગના પ્રશ્ન એટલે કે આખો વિભાગ તમને આજે આપણે આઈએમપી પ્રશ્ન જોવાના છે એમાંથી તમને જોવા મળવાના છે। અને જો વિશ્વાસ ન આવતો હોય તો તમે પેપર આપીને આવો ત્યાર પછી ચેક કરજો કે કેટલા આપણા આઈએમપીમાંથી આવ્યા છે। ઓકે, જોઈએ હવે આપણે તો વિભાગ એ ટોટલ 20 ગુણનો છે, જેની અંદર ટોટલ 6 પ્રશ્ન આપ્યા છે, જેમાંથી તમારે ટોટલ 4 પ્રશ્નો છે લખવાના રહેશે। કેટલા? 4 પ્રશ્નો, જેની અંદર કયા કયા પ્રકરણમાંથી પ્રશ્ન પૂછાય છે એની વાત કરીએ તો પ્રકરણ નંબર 3, 5, 6 અને 11 આ 4 પ્રકરણ છે એમાંથી તમને પ્રશ્ન પૂછવામાં આવે છે। 3, 5, 6 અને 11, જેમાં 5મું અને 6થું આ બે ચેપ્ટર એવા છે કે જેમાંથી તમને 2 પ્રશ્ન પૂછવામાં આવે છે। તો માત્ર ને માત્ર તમને પ્રકરણ નંબર 5 અને 6 કરો તોય તમારે 20 ગુણ આવી જાય। બાકીના 3 અને 11મું જે પ્રકરણ છે એને સાઈડમાં મૂકી દો અને 5મું અને 6થું પ્રકરણ તમે પરફેક્ટ તૈયાર કરી લો તો પણ તમારે 20 ગુણ આવી જાય, કારણ કે બંને પ્રકરણમાંથી 2 પ્રશ્ન પૂછવાના છે અને તમારે લખવાના કેટલા છે તો કે કોઈ પણ 4। ઓકે, તો જોઈએ આપણે પ્રકરણ નંબર 3ના આઈએમપી। પહેલો પ્રશ્ન, આયોજનનો અર્થ આપી એની લાક્ષણિકતા સમજાવો। બીજો પ્રશ્ન, આયોજનની વ્યાખ્યા આપી એની પ્રક્રિયા સમજાવો। ત્રીજો પ્રશ્ન, આયોજનની મર્યાદા સમજાવો। અને ચોથો પ્રશ્ન છે યોજનાના પ્રકારો સમજાવો। તો પ્રકરણ નંબર 3માંથી તમારે આ જે 4 આઈએમપી પ્રશ્ન છે એને તૈયાર કરવાના છે। હવે જોઈએ આપણે પ્રકરણ નંબર 5ના આઈએમપી। તો એની અંદર પહેલો આઈએમપી પ્રશ્ન છે, કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો। બીજો પ્રશ્ન, કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ સ્પષ્ટ કરી એનું મહત્વ સમજાવો। ત્રીજો પ્રશ્ન, ભરતીનો અર્થ આપી તેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજાવો। એના પછી ચોથો પ્રશ્ન, ભરતીનો અર્થ આપી તેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો। ત્યાર પછી 5મો પ્રશ્ન છે, તાલીમ અને વિકાસ વચ્ચેનો જે તફાવત છે એ સમજાવો। તો 5 જેટલા પ્રશ્ન તમારે પ્રકરણ નંબર 5માંથી તૈયાર કરવાના છે। આમાંથી તમને કોઈ પણ 2 પ્રશ્ન જોવા મળશે, ગેરંટી સાથે કહું છું। ત્યાર પછી આપણે આગળ વધીએ તો 6 નંબરનો પાઠ છે એમાંથી આપણે ટોટલ 4 પ્રશ્ન લીધા છે, જેમાં પહેલો પ્રશ્ન, નાણાકીય પ્રોત્સાહનોની સમજ આપો। નાણાકીય પ્રોત્સાહનોની સમજ આપો। બીજો પ્રશ્ન, વૈદિક અને અવૈદિક માહિતી સંચારનો તફાવત સમજાવો। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, મોસલાની જરૂરિયાતોનો અગ્રતાક્રમ સમજાવો। અને છેલ્લો પ્રશ્ન, માહિતી સંચારના અવરોધો સમજાવો। તો પ્રકરણ નંબર 6માંથી તમારે આ 4 જેટલા પ્રશ્નો છે તૈયાર કરવાના છે। અને હવે છેલ્લું પ્રકરણ 11મું છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે, ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારીઓ વર્ણવો। બીજો પ્રશ્ન, ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોને મળવાપાત્ર રાહત સમજાવો। ત્રીજો પ્રશ્ન, ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ વિશે જણાવો। અને છેલ્લો પ્રશ્ન, ગ્રાહક સુરક્ષાનો અર્થ આપી એના અધિકારો સમજાવો। તો પ્રકરણ નંબર 11માંથી તમારે આ 4 જેટલા પ્રશ્નો છે એ તૈયાર કરવાના છે। અહીંયા આપણે ધોરણ 12 BA વિષયના જે વિભાગ ઈના ટોટલ 20 ગુણના આઈએમપી પ્રશ્ન હતા એની વાત કરી અને ગેરંટી સાથે કહીએ છીએ કે તમને જેટલા પણ પ્રશ્ન પૂછવામાં આવશે વિભાગ ઈમાં એ બધાય પ્રશ્ન આ આપણા આઈએમપીમાંથી હશે। ઓકે, તો ખાસ તમારે તૈયાર કરવાના છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।